ખૂબ જ યુનિક કોન્સ્ટિટ્યુઅન્સી એટલે સંઘ પ્રદેશ દીવ દમણની આ કોન્સ્ટિટ્યુઅન્સી છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે બે ડિસ્ટ્રિક્ટ વચ્ચે 700 કિલોમીટરનું અંતર છે અને આ એકમાત્ર એવી કોન્સ્ટિટ્યુઅન્સી છે જ્યાં બે જગ્યા પર કાઉન્ટિંગ થશે। દીવમાં પણ કાઉન્ટિંગ થશે અને દમણમાં પણ કાઉન્ટિંગ થશે। આ યુનિયન ટેરેટરીની વિશેષતા પણ એ છે કે અહીંયા જે મતદારો છે એની સંખ્યા ઓછી છે અને મતદાન જે થયું છે એ પણ જે સંખ્યા છે એ 1,34,189 વોટરમાંથી 92,279 મતદારોએ મતદાન કર્યું છે, એટલે કે 66.70% અહીં મતદાન થયું છે। અહીંયા સંઘ પ્રદેશ દીવ અને દમણની બીજી એક યુનિકનેસ એ પણ છે કે અહીંયા જે વોટિંગ ટ્રેન્ડ હોય છે તેના પર કોઈ પણ પહેલેથી આકલન લગાવી શકતું નથી। અહીં કુલ 7 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, પરંતુ સીધો ત્રિપાંખીયો જંગ અહીંયા જોવા મળે છે। કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના ઉમેશ પટેલ સીધા કહી શકાય કે ફાઇટમાં છે। જે પ્રમાણે કાઉન્ટિંગ થશે એ પણ ખૂબ મહત્વનું છે। કદાચ સૌથી પહેલું રિઝલ્ટ આ કોન્સ્ટિટ્યુઅન્સીનું જ આવશે, કારણ કે દમણની અંદર કુલ 12 ટેબલ પર 9 રાઉન્ડમાં મતગણતરી થશે અને દીવમાં 10 ટેબલ પર 5 રાઉન્ડમાં મતગણતરી થશે, જે ખૂબ જલ્દીથી રિઝલ્ટ આપી દેશે। એટલે ગુજરાતની 25 બેઠકની મતગણતરી જ્યારે આજે થઈ રહી છે ત્યારે એને જ અડીને આવેલા આ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કાઉન્ટિંગ શરૂ થવાની તૈયારી થઈ ચૂકી છે। ત્યારે સૌથી પહેલું રિઝલ્ટ અગર આવશે તો આ સંઘ પ્રદેશ દીવ દમણમાંથી મળી રહેશે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, દમણ। હવે સીધા જઈએ નવસારી, જ્યાંથી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે લાઈવ જોડાયા છે। ધનરાજ, નવસારી ઉપસ્થિત છો આપ। CR પાટીલ અને નૈશદ દેસાઈ વચ્ચે સીધી કાંટાની ટક્કર છે, કયા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો? જી બિલકુલ, વીવીઆઈપી ગણાતી આ નવસારી લોકસભા બેઠક છે અને એમાં ચોંકાવનારા પરિણામ આવશે, કારણ કે જે પ્રમાણે મતદાન કરવામાં આવ્યું છે એમાં ગત ટર્મની સરખામણીએ સૌથી વધારે લીડ મળશે, એટલે કે દેશની નંબર 1 લીડ ધરાવતી બેઠક નવસારી લોકસભા બની શકે એવી શક્યતાઓ છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। અત્યારે આ પ્રમાણે જે તૈયારીઓ છે પ્રશાસન તરફથી એ આટોપવામાં આવી છે અને ગણતરીના મિનિટો બાકી છે। જે પ્રમાણે મતપેટી ખુલશે અને જે રીતના પરિણામો છે સામે આવશે, ત્યારે શરૂઆતી રુઝાનથી જ CR પાટીલ છે એ અત્યારે આગળ થશે એ પ્રમાણેની ચર્ચાઓ જે પ્રમાણે ચાલતી હતી એ પ્રમાણેની તસવીરો પણ હવે ધીમે ધીમે સામે આવતી જશે। આ તસવીરો તમે જોઈ શકો છો, એક બાદ એક જે પોલિંગ એજન્ટ હોય છે એ તમામ છે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે। જે તંત્ર દ્વારા નિયત કરેલા જે અધિકારીઓ છે તે અત્યારે હાલ પ્રવેશ કરી રહ્યા છે 8ના ટકોરે। જે પ્રમાણે મતગણતરીની શરૂઆત થનાર છે ત્યારે તમામ એ અધિકારી કર્મચારીઓ છે તેમણે અત્યારે હાલ પોતાની બેઠક લઈ લીધી છે। આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। હવે માત્ર ને માત્ર 40 થી 45 મિનિટ જેટલો સમય બાકી છે। કોણ બનશે પ્રધાનમંત્રી તેને લઈ અને રુઝાન આપવાના શરૂ થઈ જશે। અત્યારે જઈએ સહયોગી ધ્વની પાસે। જી ધ્વની, જોઈ અત્યારે આ ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે, પણ બરાબર 8 વાગ્યાનો સમય આવશે, મતગણતરી શરૂ થશે એટલે આ તમામ ખુરશીઓ ભરાઈ જશે। કેટલાક લોકો અહીંયા છે, રાજકીય વિશ્લેષક છે, ભાજપના પ્રતિનિધિ છે, વિશાલભાઈ આપણી સાથે છે। વિશાલભાઈ, આપનું આકલન શું છે, આપનું અનુમાન શું છે? જે રીતે આજે મતગણતરી થશે અને આજે જે રીતે ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકોનું રિઝલ્ટ આજે આવવાનું છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક એક બેઠક અન્યના ફાળે જઈ શકે છે, પરંતુ જે રીતે એક્ઝિટ પોલના આંકડા છે એ મુજબ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે, પરંતુ ક્યાંક એક બેઠકનું અનુમાન લગાવી શકાય, જેની અંદર આણંદ અને બનાસકાંઠાની બેઠકનું ગઈકાલે પણ આપણે જેમ વિશ્લેષણ કર્યું હતું એ મુજબ ક્યાંક એક સીટ જવાની શક્યતા છે। પરંતુ જો એક સીટ ના પણ જાય તો બહુ આ બે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને માર્જિન થોડું ઓછું રહેશે વોટનું। અને જે રીતે લક્ષ્યાંક આ વખતે આપવામાં આવે છે કે 5
5 લાખનો જે લક્ષ્યાંક પાર કરવાનો છે, 5 લાખ પ્લસ, પણ આ વખતે ક્યાંક લક્ષ્યાંકની અંદર ભારતીય જનતા પાર્ટીને થોડુંક 1-2 ફેક્ટર જે છે એ કામ કરી જશે કે જેના કારણે થોડુંક વોટિંગ માર્જિન એમનું થોડું ઓછું રહેશે અને ક્યાંક કોંગ્રેસ અને અન્ય પાર્ટી અન્ય લોકોને જે છે કે થોડીક સફળતા થોડી આની અંદર રહેશે. બીજા કોઈ મેજર ફેક્ટર એમની પાસે નહોતા આ વખતે ઇલેક્શનની અંદર, પણ ક્યાંક 1-2 ફેક્ટર જે છે કે આંદોલનો જે છે એ ક્યાંક એનો ભાગ ભજવી જશે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને મેજોરિટીથી આ વખતે ગુજરાતની અંદર પણ મોસ્ટલી તમામ બેઠકો મળવાની શક્યતા છે. ઓકે જીતુભાઈ, એક ક્વિક રિએક્શન દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોને લઈને. ચોક્કસ ભાજપ ત્યાં બધી જ બેઠકો જીતશે અને આખા રાજ્યમાં ભાજપ આમ જીતશે, પણ 5 લાખનો ટાર્ગેટ એટલે કે એ લોકોનો ટાર્ગેટ હતો કે લીડ ત્યાં હારશે, એ ટાર્ગેટમાં હારશે. પણ સત્તામાં નવસારી બેઠક પર નવસારી બેઠક કદાચ સૌથી વધારે લીડ મેળવશે. અમિત શાહને અને એની CR પાટીલ વચ્ચેની આમ ટક્કર લીડ માટેની છે અને મને એવું લાગે છે કે નવસારી 7 લાખથી વધુ લીડ કદાચ એ મેળવી શકશે. ઓકે, ભાજપના પ્રતિનિધિઓ છે, બંનેનું રિએક્શન લઈ લઈશું. બેન, શું આશા? લીડનો દાવો હતો પણ લગભગ પત્રકારો હોય કે એક્ઝિટ પોલ, લીડ 5 લાખ ઉપર છે એવી ખૂબ ઓછી બેઠકો. જી એકચ્યુઅલી છે ને, લીડ તો 5 લાખની એવરેજ બધેની નહીં આવે, પણ 3-3 લાખની ઉપર તો ક્રોસ કરી જ રહી છે. એટલે ઓવરઓલ કહેવાય ને કે જ્યારે મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબનું જ્યારે હોમટાઉન હોય તો બધાની નજર અહીંયા હોય છે. અને ડેફિનેટલી જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય અને જેની પાસે નીતિ છે, નિયત છે અને નેતૃત્વ છે એવી પાર્ટી હોય તો એ હેટ્રિક મારવા અત્યારે જઈ જ રહ્યું છે. ઓકે, નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો બધાએ એટલી મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીની 5 લાખની લીડ માટે, પણ બેનના શબ્દો બદલાય કે કદાચ 3 લાખ હોઈ શકે છે. લોકશાહીનો મહાપર્વ મતદારોએ ખૂબ સારી રીતે ઉજવ્યો છે. આજે પરિણામનો દિવસ છે. ખૂબ જ ઓછા કલાકોમાં આપણી સામે પરિણામ હશે અને ગુજરાતની જનતાએ હંમેશા માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ બતાવ્યો છે. 26માંથી 26 સીટ જેમ 2014 અને 19માં જીત્યા છે એ પ્રમાણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ મળવાના છે. અને હું એક વસ્તુ કહીશ અહીંયા કે આઝાદી પછી પરફોર્મન્સના આધારે સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને માનનીય નરેન્દ્ર મોદીજીનું જે નેતૃત્વ છે એ પરફોર્મન્સના આધારે સરકાર બનાવવા જઈ રહ્યું છે. અને દેશમાં આજે 2014, 2019 અને આજે 2024 એક પ્રો ઇન્કમ્બન્સી સરકાર પ્રત્યે કેવી હોય ને એનું એક ઉમદા ઉદાહરણ આજે જોવા મળશે. ઓકે, સ્ટ્રોંગ રૂમ ખોલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. માત્ર 40 મિનિટ કરતાં પણ ઓછો સમય બાકી છે. મતગણતરી શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવશે. જુહી, બિલકુલ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી અને ત્યારબાદ EVM ખુલશે અને માત્ર ને માત્ર લગભગ 40 મિનિટ જેટલો સમય બાકી છે. રૂઝાનો આવવાના શરૂ થઈ જશે અને ત્યારબાદ પરિણામ આવવાના શરૂ થઈ જશે. મતગણતરીનું મહાકવરેજ 32 મિનિટ ને 26 સેકન્ડ જેટલો સમય બાકી છે અને ત્યારબાદ કોણ બનશે પ્રધાનમંત્રી તેને લઈ અને ચિત્ર આખે આખું સ્પષ્ટ થઈ જશે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ લગભગ 11 વાગ્યા સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે. ત્યારે ABP અસ્મિતા પર સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ અમે આપના સુધી પહોંચાડીશું. લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી અને 32 મિનિટ જેટલો સમય બાકી. અમરેલી બેઠકના ઉમેદવારે શું જીતના દાવા કર્યા, શું વિશ્વાસ વ્યક્ત કર્યો એ આપને બતાવીએ. 7 વિધાનસભામાં લીડ દેખાય છે અને સારી એવી લીડ દેખાય છે. કદાચ હું તમને કહું ત્યાં સુધી અમારો લક્ષ્ય જે 5 લાખનો હતો એને અમે સિદ્ધ કરી પણ શકશું. છેલ્લા 15 વર્ષની ખાસ કરીને હું ફક્ત અમરેલીની વાત કરીશ. ગુજરાતમાં જે 26માંથી 26 બેઠકો જીતવાનો દાવો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, પણ આ દાવો અમરેલી પોકળ સાબિત કરશે એવું હું પહેલા દિવસથી કહેતી આવી છું. આવ્યા પછી પણ કે હું ખૂબ આશ્વસ્ત છું મારી જીતથી. કઈ વિધાનસભા પ્લસ રહેશે એ અત્યારે એટલા માટે નહીં કહું કારણ કે મને તો પોતાને પૂરો ભરોસો છે કે બધી જ વિધાનસભાઓ સાથે 7 વિધાનસભાઓના મતદાતાઓએ આ વખતે મારી ઉપર પોતાના ભરોસાને હું નહીં તૂટવા દઉં એના માટે. તો અમરેલીથી જેનીબેન ઠુમ્મર અને ભરતભાઈ સુતરિયાને આપે સાંભળ્યા, જેઓ પોતાની જીતના દાવા વ્યક્ત કરી રહ્યા છે અને તમામ ઉમેદવારો જેઓ આ મેદાનમાં ઉતર્યા છે દરેકે દરેક પોતાની જીતની આશા સાથે ઉતર્યા છે અને દાવા કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ હવે માત્ર અડધો કલાક જેટલો સમય બાકી છે અને ત્યારબાદ પોસ્ટલ બેલેટથી જે મતગણતરી છે એ શરૂ થઈ જશે અને ત્યારબાદ EVMથી મતગણતરી શરૂ થઈ જશે. પરંતુ લોકસભા બેઠક આ મહાપર્વ અને તેની મતગણતરી પહેલા અત્યારે જઈએ બનાસકાંઠા, જ્યાં આગળ ગેનીબેન ઠાકોર અને સામે હતા રેખાબેન ચૌધરી.
બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચે જંગ હતો. સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયા છે લાઈવ. હિરેન, શું વધુ અપડેટ્સ ત્યાંથી, કયા દ્રશ્યો? બિલકુલ જોઈએ, અત્યારે મતગણતરી કેન્દ્રની બહાર અમે પહોંચ્યા છીએ અને અહીંના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ. અહીંયા બંને બહેનો વચ્ચે એટલે કે ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ હતો. સૌથી મહત્વપૂર્ણ બાબત કે બેમાંથી કોઈ પણ જીતશે, બનાસકાંઠાને મહિલા સાંસદ મળશે તે નક્કી છે. બેલેટ પેપરની સૌથી પહેલાં મતગણતરી શરૂ થશે. બનાસકાંઠાની વાત કરીએ તો 11,475 બેલેટ પેપરમાં મત પડ્યા છે. ઈવીએમની વાત કરીએ 13,65,989 મત અહીંયા બનાસકાંઠામાં પડ્યા છે. સૌથી વધારે જે મતદાન થયું છે એમાં બીજા નંબરનું મતદાન બનાસકાંઠાની અંદર થયું છે. ગુજરાતમાં જે સૌથી વધારે મતદાન થયું છે એની અંદર મતગણતરી થોડી વારની અંદર શરૂ થશે. અહીંયા 23 રાઉન્ડની અંદર મતગણતરી થવાની છે. 10 કાઉન્ટિંગ હોલ છે જેની અંદર 7 વિધાનસભા મુજબ મતગણતરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને 3 હોલની અંદર બેલેટ પેપરની મતગણતરી થાય તે પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 ટેબલ ઉપર 23 રાઉન્ડની અંદર મતગણતરી થશે અને લગભગ અંદાજ એવો છે કે બપોરે 2 કલાક સુધી મતગણતરી પૂરી થઈ શકે છે. થોડી વારની અંદર મતગણતરી શરૂ થશે. બનાસકાંઠા બેઠક કે જે ગુજરાતની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક રહી છે. અહીંયા નારો આપવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા, બનાસની બેન, ગેનીબેન, એ રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ રેખાબેન ચૌધરી માટે ભારતીય જનતા પાર્ટીએ બનાસની દીકરી એવો નારો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા સભા કરી ચૂક્યા છે. એ જ રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ અહીંયા સભા કરી ચૂક્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંને બનાસકાંઠા બેઠક જીતવા માટે થઈ એડી ચોટલીનું જોર લગાવ્યું હતું. મતદાતાઓએ પોતાની પસંદગીના મત આપી દીધા છે. હવે થોડી વારની અંદર મતગણતરી શરૂ થશે અને બંને તરફે એવી આશા છે કે જીત થાય, પરંતુ જીત લાંબી સરસાઈની છે કે ટૂંકી સરસાઈની એ મતગણતરી પૂરી થયા બાદ ખબર પડશે. જી હિરેન, આપ જોડાયેલા રહેશો, આગળ પણ અપડેટ્સ મેળવતા રહીશું. આ પહેલી એવી બેઠક બનાસકાંઠા બેઠક કે જ્યાં મહિલા વર્સિસ મહિલાનો જંગ છે. આ બંને મહિલાઓએ જીતના કયા દાવા કર્યા, આવો આપને બતાવીએ. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને જે લોકશાહીના પર્વની ઉજવણી કરી છે, દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે ખૂબ સારું મતદાન કર્યું છે અને હવે જે કાંઈ પરિણામ આવવાનું છે એ આજે આવવાનું છે. ત્યારે અમે 100% આશાવાદી છીએ. સમગ્ર દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને જે વાયદા આપ્યા છે એ વાયદા પૂરા કરીશું. પરિવર્તન નિશ્ચિત છે. કેટલી લીડની આશા રાખી રહ્યા છો? અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 5 લાખના દાવા નથી કરતા, પણ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે, એમાં કોઈ બેમત નથી. અમને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. અમે પ્રચંડ બહુમતીથી અમારે બનાસમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને બનાસવાસીઓએ મન મનાવી લીધું છે મોદી સાહેબને ફરીથી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું. તો બનાસકાંઠાની આ બેઠક કે જ્યાં રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ છે અને ત્યારે આજે જે પરિણામો આવશે તેની પર સૌ કોઈની નજર છે. સહયોગી ધ્વનિ પાસે જઈએ. બિલકુલ, કોંગ્રેસના પ્રતિનિધિ અહીંયા હાજર છે કપિલભાઈ. કપિલભાઈ, ભાજપની હેટ્રિકની તૈયારી, પણ આ વખતે પોલમાં ગુજરાત માટે એક બેઠક કોંગ્રેસ પાસે જઈ શકે છે. સારા સમાચાર? હેટ્રિકની વાત કરીએ તો એ તો રિઝલ્ટ હમણાં 2-4 કલાક 5 કલાકમાં આઈડિયા આવી જશે કે હેટ્રિક થઈ રહી છે કે ઘર વાપસી થઈ રહી છે. ગુજરાતની અંદર ચોક્કસથી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ગુજરાતના પ્રદર્શનથી તમે એનું આંકલન કરી શકો કે દેશની અંદર શું સ્થિતિ હશે. હું પોતે 3-4 રાજ્યોમાં ફર્યો છું અને ખૂબ આશ્વસ્ત છું કે આજે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. આ દેશ ઉપરથી તાનાશાહીના વાદળો હટવા જઈ રહ્યા છે. આ દેશની અંદર ફરીથી આ ન્યાય જે દેશની જનતા આજે ઈચ્છી રહી છે એ ન્યાય થવા જઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી હું આજે આશાવાદી છું કે આજે ખૂબ બમ્પર મેજોરિટી સાથે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનવા જઈ રહી છે. ઓકે, આપણે રાજકીય વિશ્લેષકની પણ પ્રતિક્રિયા લઈશું. સોનાનો સૂરજ વિશાલભાઈ કોની માટે આજે ઉગવાનો છે?
જે રીતેની અત્યારની પરિસ્થિતિ છે એ મુજબ ફરીથી હેટ્રિકમાં સરકાર બનશે, કારણ કે જે રીતેના સમીકરણો દેખાઈ રહ્યા છે, જે રીતેની પરિસ્થિતિ દેખાઈ રહી છે, દરેક જગ્યાને એક્ઝિટ પોલ જોઈએ. એક્ઝિટ પોલના આંકડાના ક્યાંક થોડાક આગા પાછા થઈ શકશે, પરંતુ ફરીથી એક વખત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, કારણ કે જે રીતેનું નેતૃત્વ છે, જે રીતેનું સંકલન છે અને જે રીતે મતદારોનો મિજાજ અને જે રીતે અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે એ મુજબ તો ફરીથી હેટ્રિકની શક્યતા 100% દેખાઈ રહી છે. પરંતુ ક્યાંક જે 400+ જે દાવા થઈ રહ્યા છે એ ક્યાંક 348 થી 350 ની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે. જે રીતેની 400+ અને 5 લાખના જે દાવા છે ક્યાંક એમાં થોડુંક માઇનસ પોઈન્ટ જોવા મળશે, પરંતુ ફરીથી સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે એવા દાવા સાથે અને જે રીતેની અનુમાન છે એ મુજબ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ઓકે, તો માત્ર ને માત્ર 30 મિનિટનો સમય બાકી છે. બરાબર 30 મિનિટ પછી મતગણતરી શરૂ થશે. 2024ની આ લોકસભા બેઠકમાં સૌથી પહેલું ખાતું ખુલ્યું હોય તો એનડીએનું, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતથી સુરત લોકસભા બેઠક કે જે બિનહરીફ જાહેર થઈ છે અને ભાજપ નફાડે ગઈ છે, એનડીએ નફાડે ગઈ છે. એટલે આ બેઠકમાં મતગણતરી થાય પહેલા એક બેઠક તો બિનહરીફ ભાજપ જીતી ચૂક્યું છે, એનડીએ જીતી ચૂક્યું છે, પણ બાકીની 542 બેઠકો ઉપર શું છે, જનતાએ કોને મત આપ્યો છે, કોણ જીતશે, કોણ હારશે, તમામ રુઝાન અને પરિણામ આપના સુધી અમે પહોંચાડીશું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાંથી ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોને એક ભરોસો છે કે વિધાનસભાની અંદર જ્યારે કામ કર્યું ત્યારે વિસ્તારના પ્રશ્નો માટે, એની જરૂરિયાતો માટે પૂરી તાકાતથી લડ્યા છીએ અને એ જ અપેક્ષાઓ સાથે મતદાન પણ થયું છે. કેટલી સરસાઈ મળે એવો અંદાજ? 50,000+. સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અમે 3 લાખ મત ઉપરાંતથી જીતવાના છીએ. લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો હતો એ પ્રતિસાદ ઉપરથી જ પ્રતિપાદિત થાય છે કે સાથે સાથે વિધાનસભામાં અમને ભાજપને લીડ મળી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક જીતુભાઈ એક એવી બેઠક કે જેની માટે પણ એવું કહેવાય છે કે કદાચ આ બેઠક ઉપર કોંગ્રેસ જીતી શકે છે અથવા લીડ ઘટાડી શકે છે. ઋત્વિકભાઈનો તો દાવ છે 50,000 લીડ સાથે હું જીતીશ. ચોક્કસ ઋત્વિક મકવાના જે રીતે લડ્યા છે એ રીતે એ બેઠકની આપણે કટોકટીની બેઠક ગણતા હતા, પણ છેલ્લા જે સમીકરણો બદલાયા અને ભાજપનું હંમેશા એવું હોય છે કે લાસ્ટ ટાઈમ જે મેનેજમેન્ટ કરતું હોય છે એ છેલ્લા એક સપ્તાહમાં આખી પરિસ્થિતિ એકતરફી થઈ એવું લાગી શકે છે. અને સુરેન્દ્રનગરના પરિણામોમાં લીડનો જ ઇસ્યુ આવશે, કારણ કે ભાજપ જીતશે પણ લીડ બહુ ઓછી આવશે અને એ લીડના માર્જિન સાથે સાથે કટોકટીની આ બેઠક છે. થોડીક ક્ષણોમાં જ હવે આપણે આ ચિત્ર ક્લિયર થઈ જવાનું છે, પણ સુરેન્દ્રનગર એ ચર્ચામાં રહેલી બેઠક છે અને એ ઋત્વિક મકવાનાએ ત્યાં બહુ સારી લડત આપી છે. ઓકે બેન, પ્રધાનમંત્રીથી લઈને પ્રવક્તા સુધી તમામે 400 પારનો નારો આપ્યો છે, પણ અત્યાર સુધી જે એક્ઝિટ પોલ છે, પત્રકારોનો પોલ છે, ઇનફેક્ટ જ્યોતિષીઓ પણ એવું માની રહ્યા છે કે 400+ જવું મુશ્કેલ છે. ના, બિલકુલ નહીં. 400 પાર જવાની જ છે. હમણાં આપણી પાસે વિધિન 3-4-5 કલાકમાં આપણને આઈડિયા આવવાનો શરૂ થઈ જશે કે 400 પાર અમે લોકો કરવા જઈ જ રહ્યા છીએ. અને કારણ કે અમે જોયું છે ને, આપણે બધાએ જોયું છે કે વિકાસની રાજનીતિ કોઈએ કરી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એટલે પ્રજાએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યા. એટલે વિકાસનો મુદ્દો વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનો છે આ લોકસભા બેઠકમાં, એ જ દાવો. એક લોકસભા બેઠક કે જ્યાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠક જ્યાંથી ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેમના શબ્દો સાંભળીએ.